સુરત શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર દબાણના મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોર્પોરેટર કાવ્યા પટેલે મનપાના અધિકારીઓ ઉપર કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી કમિશનરને પત્ર લખ્યો છે અને 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો પ્રજા સાથે મળી સ્વયંભૂ દબાણ દૂર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરતના વરાછા રોડ ઉપર ધારુકા કોલેજથી ચીકુવાડી સુધી ગેરકાયદેસર ફ્રૂટ અને શાકભાજીની લારીઓના દબાણમાં સતત વધારો થતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કોર્પોરેટર કાવ્યા પટેલે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી દબાણ ખાતાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે અધિકારીઓ પાસે સત્તા હોવા છતાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં અસરકારક કામગીરી કરવામાં આવતી નથી। તેમણે જણાવ્યું કે શહેરના અનેક વિસ્તારોમાં દબાણના કારણે રસ્તાઓ સાંકડા બન્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે। એટલું જ નહીં, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કોર્પોરેટરે સમગ્ર વરાછા વિસ્તારમાં વિશેષ ઝુંબેશ ચલાવી ટ્રાફિક પોલીસ અને ઝોન અધિકારીઓના સંકલનથી દબાણ દૂર કરવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે। કાવ્યા પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 7 દિવસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે, કામગીરી પૂર્ણ નહીં થાય તો પ્રજા સાથે મળી વરાછાના હિતમાં સ્વયંભૂ કાર્યવાહી કરવામાં આવશે। ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે। એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે। એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતા એક વખત લેખિતમાં આપીએ અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે। ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર જવર કરે એ લોકો છે। એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું। કોને કોને પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ છે પત્રમાં? મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે અને પોલીસ કમિશનર શ્રીને લખ્યો છે। શું ઉલ્લેખ કર્યો છે પત્રમાં? લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવે। વરાછાની પ્રજા છેલ્લા 10-15 વર્ષથી આ પ્રશ્નથી હેરાન થાય છે, તો બને એટલું જલ્દી આ પ્રશ્નમાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવે। કઈ રીતે દબાણ કરે છે આ લોકો? બસ રોડ ઉપર લારીઓ ગલ્લાઓ મૂકે છે, આપણે પાથરણા પાથરીને બધું શાકભાજી ને એ વેચે છે, બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચે છે। અમારું કેવું ફક્ત એટલું છે કે તમે કોઈકના ઘર પાસે કે જે મેઇન રોડ છે અવર જવર માટે, ત્યાંથી એમ્બ્યુલન્સ પણ ઇવન ન નીકળી શકે ને એ રીતની ત્યાં સાંજે 2 કલાક 3 કલાક ટ્રાફિક હોય છે, એટલે એ લેવલનો ટ્રાફિક ત્યાં જામ થાય છે। જો 7 દિવસની અંદર કાર્યવાહી નહીં થશે તો તમે કઈ રીતના કાર્યવાહી કરશો? 7 દિવસમાં જો કાર્યવાહી નહીં થાય તો અમે સ્વયંભૂ લોકોની સાથે જોડાઈ અને જે પણ જગ્યા એ લોકોને આપવામાં આવી છે ત્યાં બેસવા માટે સમજાવીશું અને ત્યાં જ એ લોકોને બેસવાનું છે ફરજિયાતપણે એ લોકોને કરાવીશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।